સૂર્યદેવનું મહાગોચર, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે અઢળક ધનલાભ. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. પંચાંગ અનુસાર 22 જૂન 2026 સોમવારના રોજ બપોરે 12 કલાકે અને 31 મિનિટે સૂર્યદેવ મૃગશીર્ષ નક્ષત્રમાંથી નીકળીને રાહુના નક્ષત્ર આંદ્રામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યનું આંદ્રા નક્ષત્રમાં જવું મકર સંક્રાંતિ જેટલું જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ દિવસથી જ વર્ષા ઋતુની ઔપચારિક શરૂઆત થાય છે. રાશિઓના નક્ષત્રમાં સૂર્યનું આ ગોચર તમામ રાશિઓ પર ઊંડી અસર કરશે, પરંતુ 4 વિશેષ રાશિઓ એવી છે જેના માટે આ ગોચર કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય. આ સમયગાળા દરમિયાન આ રાશિઓને ભાગ્યનો પૂરો સાથ મળશે અને કામકાજથી લઈને આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર અત્યંત શુભ રહેવાનું છે. તમારા પરાક્રમ અને સાહસમાં અભૂતપૂર્વ વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થવાથી વિશેષ ધનલાભના યોગ બનશે. સાથે જ રોકાણ માટે પણ આ સમય અત્યંત ઉત્તમ સાબિત થશે. મિથુન રાશિ. સૂર્ય તમારી જ રાશિમાં ગોચર કરતા આંદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, તેથી તેનો સીધો અને સકારાત્મક પ્રભાવ તમારા વ્યક્તિત્વ પર જોવા મળશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અને લોકો પર તમારી વાણીનો ઊંડો પ્રભાવ પડશે. લાંબા સમયથી અટકેલા કાર્યો અચાનક ગતિ પકડશે અને વ્યાપારી યાત્રાઓ ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સિદ્ધ થશે. સિંહ રાશિ. સૂર્ય તમારી જ રાશિના સ્વામી છે, તેથી આ નક્ષત્ર પરિવર્તન તમારા માટે વિશેષ રૂપે ફળદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જૂનું ઋણ ચૂકવવામાં તમને સફળતા મળશે. નોકરિયાત વર્ગને બઢતી કે પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. આ ઉપરાંત સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યોમાં પણ મોટી સફળતા પ્રાપ્ત થશે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આંદ્ર નક્ષત્રમાં આવવું ભાગ્યના બંધ દરવાજા ખોલવા સમાન રહેશે. વેપારમાં નવી ભાગીદારીઓ થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો નફો કરાવશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાથી તમારા ધારેલી તમામ યોજનાઓ સમયસર પૂર્ણ થશે અને પૈતૃક સંપત્તિમાંથી પણ વિશેષ લાભ મળવાના સંકેત છે.